કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ, જે ખૂબ જ ઈઝી ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. આપણા જે વિડીયો છે તે વિડીયો જોઈને અંદર ગણતરી કરીને પછી લખજો, તૈયાર કરજો તો તમને સારી રીતે તૈયાર થઈ જશે અને એકદમ ઈઝી ચેપ્ટર છે. દાખલા નંબર 3 આપેલ છે કે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે a1 a2 b1 b2 અને c1 c2 ની કિંમત પરથી નક્કી કરો. આપણે જે આગળના વિડીયોમાં આપણે જોયું હતું તે પ્રમાણે એની જે શરતો હતી તે શરતોને આધીન આપણે આ લખવાનું છે, બરાબર. જેમ કે અહીંયા જોઈશું આપણે તો પહેલા તો સમીકરણ આપણને દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવેલા નથી તો આપણે એને પહેલા ફેરવી દઈશું. તો કેવી રીતે થશે કે 3x + 2y + 5 છે, ડાબી બાજુ આવશે તો શું થશે? -5 બરાબર થશે 0, બરાબર. અને બીજું સમીકરણ આપેલ છે આપણને 2x - 3y -7 બરાબર થશે 0, બરાબર. પછી આપણે જોઈશું તો a1 અને a1 એટલે પહેલા જે આવશે તે શું આવશે? પહેલા સમીકરણનું a1 b1 c1 a2 b2 અને c2, બરાબર. એટલે કે x ના સહગુણક, પછી y ના સહગુણક અને છેલ્લે અચળ પદ, બરાબર. આપણે a1 a2 લખીશું, a1 છેદમાં a2 એટલે કે x ના સહગુણક. તો x નો સહગુણક આપેલો છે 3 અને નીચે આપેલા છે કેટલા? 2. એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો આવી જ ગયો છે. કેટલો જવાબ આવશે? તો કે 3/2, બરાબર છે. ત્યાર પછી આપણે લખીશું b1 b2, બરાબર. b1 છેદમાં b2 એટલે કે y ના સહગુણક, બરાબર. y ના સહગુણક આપેલો છે કેટલો? આપેલો છે -3 અને પેલા નીચેના સમીકરણમાં આપેલા છે 2, બરાબર. તો -3 અને 2 તો એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આવી જ ગયો છે. કેટલો આવશે? -3/2. એટલે કે પહેલાનો અને બીજાનો જવાબ બંને સરખા આવતા નથી. આગળ નહીં લખીશું તો પણ ચાલશે, લખવું હોય તો લખી દઈએ છે, બરાબર. એટલે કે c1 છેદમાં c2 એટલે કે અચળ પદ શું આપેલ છે? -5 અને -7. તો -5 અને -7 માઇનસ કટ થશે તો જવાબ શું આવશે? 5/7. એટલે કે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આપણે 3 ના જવાબ કેવા આવતા છે? અલગ અલગ આવતા છે, બરાબર. 3 ના જવાબ અલગ અલગ આવે છે. એટલે કઈ શરત આવશે? તો લખીશું આપણે કે અહીં શું આવશે? a1 a2 બરાબર નથી b1 b2 બરાબર નથી c1 c2, બરાબર. a1 a2 એટલે કે બધાના જવાબ 3 ના જવાબ સરખા આવતા નથી. આપણે લખીશું હોવાથી રેખા કેવી આવશે? તો ઉકેલ આવશે કેવો? છેદતી. કઈ રેખા આવશે? છેદતી રેખા. હોવાથી છેદતી રેખા આવશે. છેદતી રેખા આવશે એટલે એનો ઉકેલ આવશે કેટલો? અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ આવશે અને એ શું થશે? સુસંગત છે. ઉકેલ પણ લખી દઈએ આપણે કે એનો છેદતી રેખા છે અને ઉકેલ આવશે કેવો? એક અને માત્ર એક ઉકેલ અને લખીશું અહીંયા સુસંગત છે, બરાબર. આપણે ખાલી એટલું બતાવવાનું છે કે સુસંગત છે કે નથી. તો 3 ના જવાબ સરખા નથી આવતા એટલા માટે શું આવશે? તો સુસંગત છે, સુસંગત છે, બરાબર. આગળ દાખલો જોઈશું વિદ્યાર્થી મિત્રો. બીજો દાખલો જોઈએ આપણે. તો દાખલા નંબર 2 જોઈશું વિદ્યાર્થી મિત્રો. પહેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે ફેરવી દઈશું, બરાબર. તો શું આવશે? દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવીશું તો આવશે 2x - 3y, 8 ડાબી બાજુ આવશે તો -8 બરાબર થશે 0. અને બીજું સમીકરણ ફેરવીશું તો 4x - 6y + 9 ડાબી બાજુ આવશે તો -9 બરાબર થશે 0. ફરી પછી આપણે a1 a2 લખીશું, a1 છેદમાં a2. તો a1 એટલે કેટલા આવશે? 2 અને a2 એટલે આવશે 4, બરાબર. જે કટ થતું હોય તે કરી દઈએ તો 2 × 2 અને 2 × 2 થશે 4. 2 ને 2 ઉડી જાય તો જવાબ આવશે 1/2, બરાબર. શું જવાબ આવશે? તો કે 1/2. આગળ જોઈશું b1 છેદમાં b2. b1 આપેલા છે કેટલા? -3 અને b2 આપેલા છે -6. ફરી પાછું 3 × 1 અને નીચે થશે 3 × 2. માઇનસ પણ નીકળી જશે, 3 પણ નીકળી જાય એટલે શું જવાબ આવશે? તો 1/2, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 2 ના જવાબ આપણા સરખા આવી ગયા છે, બરાબર. આગળ જોઈશું તો c1 છેદમાં c2. c1 ની કિંમત આપેલી છે આપણને -8 અને છેદમાં આવશે -9. માઇનસ નીકળી જશે તો જવાબ આવશે કેટલો? 8/9. તો વિદ્યાર્થી મિત્રો 2 ના જવાબ સરખો આવે છે પણ ત્રીજાનો જવાબ સરખો આવતો નથી, બરાબર. લખીશું કે અહીંયા a1 a2 બરાબર b1 b2 બરાબર નથી c1 c2 હોવાથી કેવી રેખા આવશે વિદ્યાર્થી મિત્રો? બોલો. સમાંતર રેખા આવશે.
બરાબર સમાંતર રેખા આવે છે, સમાંતર રેખા આવે, સમાંતર રેખા આવશે અને આપણે સમાંતર રેખા આવશે એટલે સમાંતર રેખા કેવી આવશે? બે બે રેલવેના પાટા જેવી. રેલવેના પાટા નહીં મળે એટલે ઉકેલ પણ નહીં મળે. બરાબર એટલે આ શું આવશે? સુસંગત નથી. બરાબર સુસંગત નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો પણ અહીંયા આપણો પૂરો થાય છે. આગળ જોઈએ દાખલા નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈશું. જો હવે આગળના જે બે દાખલા છે તેના કરતા આમાં શું આપેલ છે? છેદમાં આપેલ છે. જેમ કે આપેલ છે 3/2, 5/3 એવું આપેલું છે. બરાબર તો અહીંયા આપણે જોઈશું તો 7/છેદમાં કઈ નથી તો આપણે લખી દઈશું 1 લખી દઈશું અને એને લસા લઈને ગણીશું. લસા કેવી રીતે લઈશું વિદ્યાર્થી મિત્રો? આ 2 અને 3 છે એકી બેકી સંખ્યા આપેલી છે ડાયરેક્ટ આપણે એનો ગુણાકાર કરી દઈશું. બરાબર ગુણાકાર એટલે શું થાય? 2 × 3 એટલે 2 તાલી 6. 6 લસા કહેવાય. એવી રીતે નહીં ખબર પડતી હોય તો નીચે 2 અને 3 આપેલા છે તો 2 અને 3 નો આપણે આ રીતે પણ લસા લઈ શકીએ. જોજો 2 અને 3 લખીએ તેને લસા કેવી રીતે લઈશું તે. બરાબર લસા લેવાનો હોય તો આપણે આ રીતે પણ લસા લઈ શકીએ. બેકી સંખ્યા પહેલા 2 આપેલા છે એટલે આપણે લખીશું 2 1 2. 2 ના ઘડિયામાં 3 નહીં આવશે એટલે બેઠા લખીશું ડાયરેક્ટ અને 3 ડાયરેક્ટ 3 1 3. તો આ 2 અને 3 નો ગુણાકાર કરીશું 2 × 3 તો 2 તાલી થશે 6. લસા કેટલો કહેવાશે? 6 લસા કહેવાય. બરાબર તો 2 ને આપણે કેટલાય ગુણીશું તો 6 થશે. કેટલાય વિદ્યાર્થી મિત્રો ગુણીએ તો 6 થશે? બોલો જોઈએ. 2 તાલી 6. બરાબર અને જે નીચે ગુણીએ તેને પાછું ગુણવાનું આપણે ક્યાં આગળ? ઉપર ગુણવાનું એટલે આપણું ડાયરેક્ટ સમીકરણ બનશે. 3 ને કેટલાય ગુણીએ તો 6 થવાના તો 3 × 6 અને 1 ને કેટલાય ગુણીશું તો 6 થશે તો 6 × 6. બરાબર જે રાઉન્ડ કરેલી છે તે બધી રકમને ગોળ કરેલા છે તેને આપણે ગુણીશું ઉપરની રકમ સાથે. તો શું થશે? 3 × 3 એટલે 3 તાલી થશે 9x. આ આપણું સમીકરણ બની ગયું છે. બરાબર આગળ 2 × 5 એટલે 2 5 થશે 10y. બરાબર અહીંયા આગળ 7 × 6 7 6 42 અને તેને ડાબી બાજુ લાવીશું એટલે શું થશે? -42 બરાબર થશે 0. એટલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં પણ ફેરવી દીધું. બરાબર બીજું સમીકરણ જોઈએ તો આપેલું છે આપણને 9x. બરાબર ત્યાર પછી જોઈશું તો 10y અને પેલા +14 છે આ બાજુ આવશે ડાબી બાજુ તો શું થશે? -14 બરાબર 0. બરાબર આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો લખીશું a1/a2. બરાબર જોજો a1/a2 તો બંનેનો સહગુણક આપેલો છે કેટલો આપણને? 9. ઉપર પણ 9 છે નીચે પણ 9 છે તો 9 9 આપેલા છે. 9 9 કટ થશે એટલે શું આવશે? જવાબ આપણો 1 આવશે. તો a1 a2 નો જવાબ આપણો કેટલો આવી ગયો? 1 આવે વિદ્યાર્થી મિત્રો. બરાબર ત્યાર પછી જોઈશું તો b1 b2 કરીશું. b1/b2 તો b1 નો જવાબ પણ તેવું જ આપેલો છે. શું આપેલો છે આપણને? ઉપર આપેલા છે 10 અને નીચે આપેલા છે કેવા? -10 છે આ રીતે. બરાબર ફરી પાછળ શું થશે? 10 10 ઉડી જશે તો જવાબ આવશે 1 તો આવશે આપણો પણ એ કેવા આવશે? -1. એક જ આગળ માઇનસ એટલે જવાબ આવશે આપણો -1 આવશે. બરાબર ત્રીજામાં જોઈએ તો ત્રીજાનો જવાબ શું આવશે? અહીંયા આગળ લખીશું આપણે કે c1/c2. c1 નો જવાબ એટલે કે આપેલા છે આપણને કેટલા? -42 આપેલા છે છેદમાં આપેલા છે -14 આપેલા છે. બરાબર જોજો તો માઇનસ માઇનસ કટ થશે પછી 14 ના ઘડિયામાં 42 જોઈએ તો 14 3 42. બરાબર તો 14 14 ઉડી જશે એટલે એનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 3. એટલે કે c1 c2 નો જવાબ આવી ગયો કેટલો? 3 આવશે. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે 3 3 નો જવાબ કેવો આવતો છે? અહીંયા આપણો અલગ અલગ આવતો છે એટલે આપણે કઈ શરત થશે જોઈએ તો શું થશે? a1/a2 બરાબર નથી. બરાબર નથી b1/b2 બરાબર નથી c1/c2. બરાબર એટલે કે શું થશે? 3 3 નો જવાબ આપણને સરખા આપેલા નથી એટલે કે નોટ ઇક્વલ ટુ a1/a2 નોટ ઇક્વલ b1/b2 નોટ ઇક્વલ c1/c2 હોવાથી રેખા કેવી આવશે? સંપાતી રેખા આવશે. બરાબર રેખા આવશે સંપાતી રેખા આવશે અને એના ઉકેલ જોવા જઈએ તો કેવા ઉકેલ આવશે? અનંત ઉકેલ આવશે. બરાબર અનંત ઉકેલ આવશે અને શું આવશે? સુસંગત છે એવું આવશે. બરાબર સુસંગત છે. બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નો આ ત્રીજો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. છેલ્લો દાખલો છે ત્રીજા દાખલાનો. તો વિદ્યાર્થી મિત્રો 3 દાખલા પૂરા થાય છે તો વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો